નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. અને મિત્રો હવે અમે આવી ગયા છે તાજા માલોની રિક્ષા પણ ભરવા. તો મિત્રો વિડીયો તમે છેલ્લે સુધી જોજો, કારણ કે આજે તમે માછલાઓ જોઈને પણ ચોંકાઈ જવાના છો કે મિત્રો જારી ભરેલા માછલામાંથી એવું માછલું નીકળ્યું છે કે મિત્રો તમે જોતા રહી જવાના છો. તો મિત્રો વિડીયો તમે છેલ્લે સુધી જોજો અને સાથે સાથે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકોન બટન પણ દબાવી દેજો, જેથી કરી અને રોજના નવા વિડીયો પણ તમને જલ્દીથી જોવા મળી શકે. અને જુઓ મિત્રો, આ છે પેટ્રોલ પંપ, કારણ કે અહીંથી જ બધી બોટો ડીઝલ પણ લઈ છે. અને મિત્રો આવી રીતે બધી જ સુવિધા દરિયાની કાંઠે પણ હોય છે, જે તમે આ વિડીયોની અંદર પણ જોઈ શકો છો. અને મિત્રો આવા ફિશિંગ ભરેલા વિડીયો જો જોવા તમને ગમતા હોય તો જલ્દીથી અમને સપોર્ટ પણ કરી દેજો, જેથી કરી અને તમારા માટે અમે સારા વિડીયો પણ બનાવતા જઈએ. અને જુઓ મિત્રો, હવે અમારી બોટમાંથી માલ પણ ઉતરવાનું ચાલુ થઈ ગયો છે. જારી ભરાઈ અને માલની પણ આવી રહી છે. અને મિત્રો હવે આ માલને અમે રિક્ષામાં નાખીશું અને પછી જે નીકળશે તે તો તમે જોયા કરશો. અને જુઓ મિત્રો, આ છે પાલવા ફિશ, જેને પાલવા તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેને હિલ્સા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને મિત્રો આ માછલું ખૂબ જ કાંટાવાળું પણ હોય છે. આની અંદર અને આના માઉસમાં પણ કાંટા ભરેલા હોય છે, પરંતુ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. તો જુઓ મિત્રો, હવે તમે પણ આ વિડીયોને પૈસા મળે છે ને પાલવા છે ને પાલવો છે ને પાલવો વધારે ખાય ને इसको बोलते हैं खागी, इसको बोलते हैं पालवा, इसको बोलते हैं मलजीरा. લાખી દે હવે સાઈડમાં લાખી દે ને, ઉપર નાખી દે તો બધી બગાડશે. ઉપર લાખાય ને સાઈડમાં લાખી દે ને, એથી જતી રહી એમ. તવરી ને આવશે ને એમાં પણ નાખી દે. રિક્ષા થઈ જાય, આ રિક્ષા થઈ જાય. સોલ બોક્સ મંગાવી